ગયા વર્ષની જન્માષ્ટમી તમને યાદ જ હશે. વરસાદ એ પ્રકારનો આવ્યો હતો કે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વરસાદ સૌ કોઈને યાદ છે. પરંતુ આજે એક માહિતી એવી લઈને આવ્યો છું. હવામાન નિષ્ણાંતોએ એવી આગાહી કરી છે કે આ જન્માષ્ટમીમાં પણ ગઈ જન્માષ્ટમી જેવો જ વરસાદ પડશે અને ગાજ વીજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું આપનો દોસ્ત ભાવિક. ગયા વર્ષે જન્માષ્ટમીના તહેવારો પર ધોધમાર વરસાદ વરસ્યો. આ વર્ષે પણ જન્માષ્ટમીના તહેવારો પર જ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘ વિરામ બાદ આજથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ. આજે સવારથી જ વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, અમરેલી, જુનાગઢ જિલ્લામાં ક્યાંક એ ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં વલસાડમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને 12 થી 14 ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સપ્તાહે એટલે કે 14 ઓગસ્ટથી ફરી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસ એવું જણાવે છે કે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, સુરત, તાપી, નર્મદામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. તો બીજી તરફ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આજે અમદાવાદમાં પણ એ હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત વિભાગે કરી છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી. આજે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિકપણે કે ગયા વર્ષની જન્માષ્ટમી એ આપ સૌએ કદાચ જોઈ હશે અને એ સમયે વરસાદ પણ ધોધમાર હતો. એ જ પ્રકારના દ્રશ્યો આ વર્ષની જન્માષ્ટમીમાં પણ દેખાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે અને કહ્યું છે કે ધોધમાર વરસાદ, કારણ કે અરબ સાગરની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ 15 તારીખ પછી એક્ટિવ થશે ને એની અસર ગુજરાતભરમાં દેખાશે. સ્વાભાવિકપણે કે એની અસર જો અરબ સાગરમાંથી એ સિસ્ટમ સક્રિય થાય છે તો એની સીધી જ અસર એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થતી હોય છે. કારણ કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આની અસર ખૂબ ઝડપથી થતી હોય છે. ભારેથી અતિભારે વરસાદની સાથે પવન, ગાજ, વીજ આ બધા સાથે વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતા અને હવામાન વિભાગ એવી આગાહી પણ કરી રહ્યું છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં એવી પણ આગાહી થઈ છે અને એવી પણ માછીમારોને સૂચના આપવામાં આવી છે કે 3 થી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કારણ કે દરિયાની અંદર મોટા મોજા ઉછળી શકે તેવી સંભાવના છે. ત્યારે તમારી આસપાસ કેવો વરસાદ રહ્યો છે, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.